હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વિશુની રસોઈમાં। આજે આપણે પનીર મસાલા બનાવીશું, એકદમ ઘરે રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવીશું। બાળકો પનીર ખાવાનું પસંદ નહીં કરતા હોય તો પણ ખાવા લાગશે। તો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લઈએ। તો સૌથી પહેલા આપણે પનીરને મસાલાથી કોટ કરવાનું છે। તો મેં 1/4 કપ જેટલું દહીં લીધું છે। દહીં ખાટું ના હોય એનું ખાસ ધ્યાન રાખવાનું। એમાં 1 ચમચી જેટલો આપણે બેસન એડ કરી દઈશું અને આપણે તેને સરસ રીતે આ રીતે મિક્સ કરી લેવાનું છે। તો બેસનના લમ્સ ના બને એ રીતે આપણે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું આપણું એ મિશ્રણ તૈયાર થઈ ગયું છે। તો આ રીતે પનીરને આપણે મસાલાથી કોટ કરીશું તો પનીરનો ટેસ્ટ બહુ જ સરસ આવશે। તો આપણે હવે થોડા મસાલા કરીશું। અડધી ચમચી આપણે હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરું એડ કરીશું। થોડીક એવી કસ્તુરી મેથી એડ કરી દઈશું આ રીતે મસળીને। અને પછી આપણે તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું। અહીંયા તમે પનીર મસાલો કોઈ પણ એડ કરી શકો છો। તો મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। અહીંયા મેં આ મસાલામાં મીઠું એડ નથી કર્યું એટલે આપણે ઉપરથી થોડું મીઠું પણ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણો અહીંયા મસાલો બનીને તૈયાર છે। તો મેં અહીંયા 150 ગ્રામ જેટલું પનીર લીધું છે। તો પનીરના આ રીતના મોટા મોટા ટુકડા કરી લીધા છે। તો આપણે તે એડ કરી દઈશું। સાથે આપણે થોડા વેજીટેબલમાં એક ડુંગળી, અડધું કેપ્સિકમ અને 2 થી 3 આપણે ટામેટાના ટુકડા એડ કરી દઈશું। હવે આપણે હાથની મદદથી જ બધા વેજીટેબલને આ રીતે મસાલો કોટ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લેવાના છે। જ્યારે રેસ્ટોરન્ટમાં પનીર બનતું હોય છે તો પનીર મસાલા આ રીતે જ બનતું હોય છે। પનીરને આ રીતે કોટિંગ કરીશું એટલે પનીરનો ટેસ્ટ વધી જશે અને વેજીટેબલ પણ ખાવામાં ખૂબ જ સરસ લાગશે। તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે બધા જ પનીર અને વેજીટેબલ પર સરસ રીતે મસાલો કોટ થઈ ગયો છે। 10 મિનિટ આપણે તેને સાઈડમાં રાખીશું। 10 મિનિટ જેવું થઈ જાય પછી આપણે આ રીતની નોનસ્ટિક પેન લેવાની છે। તેમાં આપણે બધું જ પનીર અને વેજીટેબલ આ રીતે એડ કરી દેવાના છે અને એકદમ સ્લો ગેસ પર આપણે તેને થોડીક વાર માટે સાતળી લેવાના છે। તમારી પાસે સ્ટીક હોય તો તેમાં ભરાવી અને તમે આ વેજીટેબલ અને પનીરને શેકી પણ શકો છો। તો આ રીતે બધું જ આપણે આ રીતે અલગ અલગ કરી દઈશું અને એકદમ સ્લો ગેસ પર થોડું કડક થાય ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે। તો આપણે આને સાઈડના ગેસ પર શેકવા માટે રાખી દેવાનું છે। હવે આપણે પનીર બનાવવા માટે આપણે સબ્જીની તૈયારી કરીશું। તો એના માટે આપણે બીજી કડાઈમાં 2 ચમચા જેટલું તેલ લઈ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં પનીર હોવાથી આપણે તેમાં તેલનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું છે। તો અહીંયા આપણે ટોટલ 3 ચમચા જેટલું તેલ લીધું છે। એમાં આપણે ખડા મસાલા એડ કરીશું। ખડા મસાલામાં આપણે લવિંગ અને 1 તમાલપત્ર એડ કરીશું। સાથે આપણે આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું અને એની સાથે જ આપણે એકદમ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું અને સરસ રીતે તેને સોતે કરી લેવાની છે। ડુંગળીને સરસ એવી સોતે કરવાની છે જેથી તેનો કાચો સ્વાદ વયો જાય। જો તમારે ગ્રેવી કરવી હોય તો તમે ડુંગળીની ગ્રેવી કરી અને પછી પણ એડ કરી શકો છો, પણ ડુંગળી થોડી આ રીતે ક્રન્ચી રહેશે તો ખાવામાં ખૂબ જ મજા આવશે। તો અહીંયા ડુંગળી સરસ રીતે ચડી ગઈ છે। હવે આપણે તેની સાથે 2 ટામેટાની પ્યુરી એડ કરી દીધી છે અને તેને પણ આપણે સરસ રીતે સાતળી લેવાની છે। તો ટામેટા એડ કરવા પછી આપણે તરત જ મીઠું એડ કરીશું જેથી આપણી ગ્રેવી સરસ રીતે ચડી જાય। 1 ચપટી જેટલી હળદર અને અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। તો અહીંયા આ ગ્રેવીને આપણે એકદમ સરસ રીતે ચડવા દેવાની છે। ગ્રેવી જેટલી સરસ ચડશે એમાંથી તેલ છૂટું પડશે। તો આપણે થોડીક વાર માટે ગ્રેવીને એકદમ સ્લો ગેસ ઉપર ઢાંકી અને કૂક થવા દઈશું। તો લગભગ 3 થી 4 જ મિનિટમાં આપણી ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો અને આપણી ગ્રેવી એકદમ સરસ રીતે ચડી ગઈ છે। તો અહીંયા આપણે બીજા કોઈ પણ જાતના મસાલા નથી કરવાના, સિમ્પલ મસાલા જ કર્યા છે। તો હવે આપણે એમાં આપણે જે પનીરને કોટ કરેલું છે તે આપણે એડ કરવાનું છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા પનીર અને વેજીસ સરસ રીતે કોટ થઈ ગયા છે। તો બધું જ આપણે આમાં એડ કરી દેવાનું છે। તમે જો ડાયરેક્ટલી જ પનીરને આ રીતે વઘારવા ઈચ્છતા હોય તો તમે ડાયરેક્ટ એક જ પેનમાં વઘારી શકો છો,
પણ મેં અલગ અલગ કર્યું છે. તો અહીંયા આપણે પનીર અને વેજીટેબલને સરસ રીતે મિક્સ કરી લેવાના છે. તો તમારે પનીરમાં ગ્રેવી કરવી હોય તો તમે અત્યારે જ પાણી એડ કરી શકો છો. તો આપણે પનીરને થોડીક વાર માટે થવા દેવાનું છે. તો આપણે તેમાં 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈશું. જો તમારે વધારે ગ્રેવી કરવી હોય તો તમે થોડું પાણીની ક્વોન્ટિટી વધારી શકો છો. તો આપણા મસાલા બળે નહીં એટલે મેં થોડું પાણી એડ કર્યું છે. તો હવે આપણે સરસ રીતે તેને મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે તેને થોડીક વાર માટે આને ચડાવી લેવાનું છે. તો ઢાંકી અને આપણે લગભગ 3 થી 4 મિનિટ આપણે તેને ચડવી લીધું છે. તો હવે આપણે તેમાં ઉપરથી પનીરના આ રીતે હાથેથી મેશ કરી અને થોડું એડ કરી દઈશું, જેથી પનીર દેખાવામાં પણ સરસ લાગે અને ખાવામાં પણ સરસ લાગે. તો હવે આપણે મિક્સ કરી લઈશું. જો તમારે બટર એડ કરવું હોય તો તમે બટર પણ એડ કરી શકો. તો અહીંયા આપણું પનીર મસાલા બનીને રેડી છે. તો હવે આપણે બધા સ્વાદને બેલેન્સ કરી દે એટલા માટે અહીંયા 1 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું. ખાંડ એડ કરવાથી આપણા પનીરનો ટેસ્ટ બહુ જ સરસ આવશે અને તે બધા ટેસ્ટને બેલેન્સ કરી દેશે. આમાં ગળપણ બિલકુલ નહીં રહે. તો અહીંયા આપણું પનીરનું શાક બનીને રેડી છે. તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અને થોડા ઉપરથી ધનિયા પત્તા એડ કરી દઈશું. તો તમે આ શાકને તમે રોટી, પરાઠા કે પછી તંદૂરી કે પછી નાન સાથે પણ ખાઈ શકો છો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું પનીર મસાલા બનીને તૈયાર છે. તો તમે પણ આ રીતે પનીર મસાલા ના બનાવી હોય તો મારી રેસીપીથી એકવાર જરૂરથી બનાવી લેજો. અને તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોમાં કમેન્ટ અને લાઈક જરૂરથી કરી દેજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળે.